નમસ્કાર બાળ મિત્રો, સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશ ગ્રામર યુનિટ 11 ઇન્ટરોગેટિવ. ઇન્ટરોગેટિવ એટલે શું બાળ મિત્રો? તો કે પ્રશ્નસૂચક શબ્દો. ઇન્ટરોગેટિવ એટલે પ્રશ્નસૂચક શબ્દો. બાળ મિત્રો, આપણે અત્યાર સુધીમાં જેટલી વાર આપણે ગ્રામરના યુનિટ્સ ભણ્યા છીએ, બરાબર, એમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, ફોર્મ ઓફ ટુ બી, બરાબર, ફોર્મ ઓફ ટુ હેવ, પછી ધેર, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, ફ્યુચર ટેન્સ, આપણે આ બધા ભણી ગયા. એમાં આપણે વિવિધ રીતે આપણે પ્રશ્ન બનાવેલા હતા અને પ્રશ્નના જવાબ પણ આપણે આપેલા હતા, બરાબર. એમાં આપણે ઇન્વર્ઝન ક્વેશ્ચન એટલે કે ઉલટ પ્રશ્ન પણ આવી જાય છે. અહીંયા શેની વાત થાય છે? તો કે અહીંયા આપણને વુ, વોટ, વેર, વેન એવા ડબલ્યુ વાળા જેટલા શબ્દો છે, બરાબર, પ્રશ્નસૂચક શબ્દો છે, તેનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે બાળ મિત્રો. સૌ પ્રથમ, જો તમને ખ્યાલ જ છે પણ તેમ છતાંય તે આપણા નોલેજમાં આપણે વધારો કરવા માટે અથવા તો યાદ રાખવા માટે વારંવાર અભ્યાસ કરવો જરૂરી છે, બરાબર. તો પ્રશ્નસૂચક શબ્દો બાળ મિત્રો, મારી સાથે સાથે લખજો. મને ખબર તમે આને પહેલા પણ એકવાર લખેલું છે, બરાબર. વુ, વુ એટલે તો કે કોણ, વ્યક્તિ દર્શક શબ્દ છે, બરાબર. વ્યક્તિ દર્શક ઇન્ટ્રોગેટિવ નાઉન છે, બરાબર. તો વુ માટે તો કે જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિ કોણ છે તે જાણવા માટે આપણે વુનો પ્રશ્ન, વુથી પ્રશ્ન કરવામાં આવે છે. સામાન્ય રીતે તે વ્યક્તિનું નામ કે વ્યક્તિ વિશે જાણવા માટે આપણે વુથી પ્રશ્ન કરીએ છીએ. તમને ઉદાહરણ આપેલું છે પેજ નંબર 59 ઉપર જો સવાલ મિત્રો, પેજ નંબર 59 ઉપર જુઓ કે હુ ઇઝ હી, તો એનો જવાબ આપણે આપશું હી ઇઝ મિસ્ટર શાહ, બરાબર. હુ ઇઝ યોર ઇંગ્લિશ ટીચર, તો મિસિસ બેલા ભાટિયા ઇઝ અવર ઇંગ્લિશ ટીચર. આ રીતે તમે જો હુથી પ્રશ્ન કરો છો ત્યારે તમને વ્યક્તિનું નામ, જે તે વ્યક્તિ જે એ કાર્ય કરી રહી છે તેનું તમને જાણકારી મળે છે, બરાબર. એટલે કે હુની જગ્યાએ આપણે વ્યક્તિનું નામ મૂકીએ છીએ. બાળ મિત્રો, એક વસ્તુ ખાસ યાદ રાખજો કે હુથી જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે બીજા પ્રશ્નોની જેમ જેમ આપણે સહાયકારક ક્રિયાપદ વાપરી અને આપણે પ્રશ્ન બનાવીએ છીએ તે રીતે હુથી જે પ્રશ્ન બને છે તે પ્રશ્નમાં આપણે જે ક્રિયાપદ જે કોઈ કાળનું આપેલું છે તે એઝ ઇટ ઇઝ જ રાખવાનું છે, એમાં કોઈ જ ફેર કરવાનો નથી, બરાબર. જેમ કે અહીંયા આપણને આપેલું છે કે વેર ઇઝ કે હુ ઇઝ ધેર ઇન ધ ડ્રોઈંગ રૂમ, બરાબર. ધેર આર ચિલ્ડ્રન્સ ઇન ધ ડ્રોઈંગ રૂમ. તમે જુઓ કે અહીંયા ધેર આર, હુ ઇઝ આર ધેર આપણને પૂછ્યું હતું, હુ આર ધેર એ પૂછેલું હતું, તો આપણે આરનું આર જ રાખ્યું છે, ધેરનું ધેર જ રાખ્યું છે, એમાં કોઈ ફેર કર્યો નથી, બરાબર. કેટલીક વખત આપણે ભવિષ્યકાળનું વાક્ય હોય કે પછી વર્તમાન કાળનું હોય કે પછી આપણે કોઈ પણ કાર્ય હોય, બરાબર, આપણે એમ કહી શકીએ હુ પ્લેઝ ક્રિકેટ, કોણ ક્રિકેટ રમે છે, બરાબર. તો તમે શું કહેશો કે વિરાટ પ્લેઝ ક્રિકેટ. પ્લેઝનું પ્લેઝ જ રહે છે બાળ મિત્રો, ખાસ યાદ રાખજો, બરાબર. પ્લેઝનું પ્લેઝ જ રહે છે, આમાં કોઈ ફેર થતો નથી. આપણે ડઝ કરીને પ્લે નથી મૂકતા, હા. એટલે આ વસ્તુ સમજાવવા માટે જ હું તમને કહું છું, બરાબર. તો એવી જ રીતે તમને કહેવામાં આવે કે હુ ડ્રેન્ક ટી, કોણે ચા પીધી હતી, તો માય ફાધર ડ્રેન્ક ટી, મારા પિતાજીએ ચા પીધી હતી, બરાબર. તો એમાં હુની જગ્યાએ તમે તમારા પિતાજીનું નામ તમે ન મૂકી શકો, પણ તમે તમારા પિતાજી વિશે તમે કહી શકો. હુની જગ્યાએ ત્યાં શું આવ્યું? તો કે ફાધર આવ્યું. શું આવ્યું ત્યાં? ફાધર, બરાબર બાળ મિત્રો. તો આ રીતે હુથી તમે પ્રશ્ન બનાવી શકો, બરાબર. હવે ખાસ યાદ રાખો કે હુ પછી ટુ બીનું રૂપ ઇઝ કે વોઝનો ઉપયોગ થાય છે એક વચન માટે. એક વચન માટે ખાસ ધ્યાન રાખજો કે જો એ સાદા વર્તમાન કાળનું હોય કે સાદા ભૂતકાળનું હોય તો ટુ બીનું રૂપ જ્યાં વાપરવામાં આવતું હોય ત્યાં તમારે ઇઝ અથવા વોઝનો ઉપયોગ કરવાનો. જો પ્રેઝન્ટ ટેન્સ હોય તો તમારે ઇઝ મૂકવાનું, પાસ્ટ ટેન્સ હોય તો વોઝ મૂકવાનું. મિત્રો તમને ખ્યાલ આવી જશે જ્યારે પ્રશ્ન પૂછાણો હોય, અથવા તો
વિધાન વાક્ય આપ્યું હોય, તમારે વ્યક્તિના નામની નીચે અંડરલાઈન કરેલી હોય તો તમારે એની જગ્યાએ હું મૂકીને પ્રશ્ન એઝ ઇટ ઇઝ બનાવી નાખવાનો. બરાબર. ઇન્ટ્રોગેટિવ વેર. હવે જોઈએ આપણે પ્રશ્નસૂચક શબ્દ વેર. વેર એટલે તો કે ક્યાં. સ્થળ દર્શક શબ્દ છે. કયો છે? સ્થળ દર્શક શબ્દ. વેરથી જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે આપણને પ્રેપોઝિશનમાં જવાબ મળે છે. પ્રેપોઝિશન એટલે કે ઇન, ઓન, અંડર, નિયર, આવા બધા શબ્દોથી આપણને જવાબ મળે છે. શું કામ એને? તો કે આપણને જે તે જગ્યા વિશે પૂછવામાં આવેલું છે, જે તે સ્થળ વિશે આપણને પ્રશ્ન કરવાનો છે. કે એમ કહીએ કે વેર ઇઝ યોર બુક, તો તમે શું કહેશો? માય બુક ઇઝ ઓન ધ બેન્ચ. મારી બુક મારી બેન્ચ ઉપર પડી છે. બરાબર. વેર ઇઝ ધ પેન? ધ પેન ઇઝ ઇન ટીચર્સ હેન્ડ. બરાબર. તમે શું કહેશો? ધ પેન ઇઝ ટીચર્સ હેન્ડ, કે પેન શિક્ષકના હાથમાં છે. તમે જોયું ત્યાં શેનાથી જવાબ આવ્યો? ઇનથી તમે જવાબ આપ્યો. બરાબર. બુક માટે મેં તમને પ્રશ્ન પૂછ્યો તો તમે શેનાથી પૂછ્યો? શેનાથી મને જવાબ આપ્યો? તો કે ઓનથી તમે મને જવાબ આપ્યો. બરાબર. તમે જુઓ અહીંયા પેજ નંબર 59 ઉપર જુદા જુદા ચિત્ર આપેલા છે અને એની સાથે સાથે તમને એ દર્શાવે છે કે તમે એમાં કયા કયા શબ્દોનો ઉપયોગ કરી શકો જવાબ આપવા માટે. તો કે વેર ઇઝ ધ કેટ, તો તમે કહી શકો ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ. તમે જુઓ બિલાડી કેટની ટેબલની નીચે છે ને, તો તમે એનો જવાબ એ રીતે આપી શકો. વેર ઇઝ યોર શર્ટ? માય શર્ટ ઇઝ ઓન ધ બેડ, અથવા તો કોટ, તમે જે લખો તે. બરાબર. વેર આર ધ સ્ટુડન્ટ્સ? વિદ્યાર્થીઓ ક્યાં છે? ધ સ્ટુડન્ટ્સ આર ઇન ધેર ક્લાસ. વિદ્યાર્થીઓ પોતાના ક્લાસમાં છે. બરાબર. વેર આર ફાર્મર્સ? ખેડૂતો ક્યાં છે? ધ ફાર્મર્સ આર ઓન ધ ફાર્મ. ખેડૂતો તેના ખેતરે છે. બરાબર. બાળ મિત્રો પેજ નંબર 60 કાઢજો. બરાબર. વેરથી પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપતી વખતે પ્રેપોઝિશનનો ઉપયોગ થાય છે. મેં તમને હમણાં જે કીધું એ રીતે ઇન, ઓન, અંડર, નિયર, બિહાઇન્ડ, આવા બધા શબ્દોથી એનો આપણે જવાબ આપી શકીએ. બરાબર. પ્રેપોઝિશન એટલે શું? તો કે નામયોગી અવયવ. બરાબર. ઇન, ઓન, અંડર, નિયર, એટ વગેરે. અહીંયા આપણે જોઈએ કે મેં તમને કીધું એ રીતે ઉદાહરણ આપણને આપેલા હતા, એના અહીંયા તમને જવાબ પણ આપેલા છે. ત્યાર પછી આપણે જોશું ઇન્ટ્રોગેટિવ વોટ. બાળ મિત્રો, વોટ. વોટ એટલે તો કે શું? વોટ એટલે શું? બરાબર. શેના માટે વપરાય છે? તો કે વસ્તુ દર્શક. આપણે કહી શકીએ વસ્તુ દર્શક, કે ક્યારેક વ્યવસાય દર્શક પણ હોઈ શકે. બરાબર. આપણે એમ પૂછે વોટ ઇઝ યોર ફાધર ડુઈંગ? તારા પિતાજી શું કરી રહ્યા છે? બરાબર. તો તમે કહેશો માય ફાધર ઇઝ પ્લફિંગ ફિલ્ડ, અથવા તો પ્લફિંગ ફાર્મ. મારા પિતાજી ખેતર ખેડી રહ્યા છે. બરાબર. આ રીતે તમે જવાબ એમાં આપી શકો. બરાબર. જો અહીંયા આપણને પૂછ્યું છે વોટ એટલે શું, તે પ્રશ્ન શું છે, કોઈ વસ્તુ શું છે તે પૂછવા માટે આપણે વોટથી પ્રશ્ન કરીએ છીએ. બરાબર. તમને પૂછે કે વોટ ઇઝ ધીસ? તો કે ધીસ ઇઝ માર્બલ. લખોટી છે. હું એમ કહું વોટ ઇઝ ધીસ? તો તમે કહેશો ધીસ ઇઝ પેન. ઓકે. તો કોઈ વ્યક્તિ શું વ્યવસાય કરે છે, કે શું કાર્ય કરે છે, કે તે જાણવા કે પૂછવા માટે આપણે વોટથી પ્રશ્ન કરીએ છીએ. જો અહીંયા આપણે ઉદાહરણ આપેલું છે વોટ ઇઝ યોર ફાધર ડુઈંગ? માય ફાધર ઇઝ અ ડૉક્ટર. બરાબર. વોટ ઇઝ હી? તે શું છે? હી ઇઝ ક્રિકેટર. બરાબર. વોટ કે વેરથી શરૂ થતા પ્રશ્નો, વાક્યો જે છે તે વાક્યના અંતે આપણે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું જરૂરી છે. બરાબર. કોઈ પણ પ્રશ્ન તમે બનાવો, ઇન્વર્ઝન ક્વેશ્ચન બનાવો કે WH વાળા કોઈ પણ પ્રશ્ન બનાવો એટલે પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું જરૂરી છે. હું તમને વારંવાર કહું છું, એ ન મૂકેલું હોય, પરીક્ષામાં તમને પ્રશ્ન બનાવવાના કીધા હોય, પ્રશ્નાર્થ ચિહ્ન તમે ન મૂક્યું હોય તો તમારો અડધો માર્ક એમાં કટ થઈ જાય છે. બરાબર. વોટ એટલે શું અને વેર એટલે ક્યાં? તમને મેં કીધું એ રીતે કે વોટ એટલે શું? એટલે કે વસ્તુ દર્શક છે. બરાબર. વ્યક્તિ કે વસ્તુ કે વ્યવસાય માટે જાણવા માટે. બરાબર. ત્યાર પછી જોઈએ આપણે ઇન્ટ્રોગેટિવ હાઉ મેની. ઇન્ટ્રોગેટિવ હાઉ મેની. બંને અહીંયા એક હજી બાકી રહી જાય છે, તે આમાં આપેલું છે તેને ખ્યાલ નથી પણ આપણે લઈ લઈએ. બરાબર. વેન. વેન એટલે ક્યારે. શું દર્શાવે છે? તો કે સમય દર્શક છે. સમય
બરાબર, કે કોઈ પણ વસ્તુ વિશે કે પછી કોઈ પણ તમારા કાર્ય વિશે તમે ક્યારે કર્યું છે એનો સમય જાણવા માટે આપણે વેનથી પ્રશ્ન પૂછીએ. વેન ઇઝ યોર ફાધર ગોઈંગ ટુ ઓફિસ? વેન ઇઝ યોર ફાધર ગોઈંગ ટુ ઓફિસ? તમારા પિતાજી ક્યારે ઓફિસે જાય છે? હી ઇઝ ગોઈંગ એટ 9 AM. તે સવારે 9 વાગે જાય છે. આ રીતે તમે જવાબ આપી શકો. તમે પ્રશ્નમાં તમે સમય કયો મૂક્યો તો કે 9 AM એટલે કે 9 વાગે. બરાબર, તો આવી રીતે આપણે વેનથી પ્રશ્ન પૂછી શકીએ છીએ અને એનો આપણે સમયમાં જવાબ આપી શકીએ છીએ. હવે ત્યાર પછી જોઈએ પેજ નંબર 61 ઉપર આપેલું છે હાઉ મેની. બરાબર, હાઉ મેની. ગણી શકાય તેવી વસ્તુઓ માટે હાઉ મેનીનો અર્થ શું થાય તો કે કેટલા. બરાબર, કોના માટે વપરાય છે તો કે ગણી શકાય એવી વસ્તુ માટે. બરાબર, કાઉન્ટેબલ થિંગ્સ. ગણી શકાય તેવી વસ્તુ માટે આપણે એને ઉપયોગ કરીએ છીએ. બરાબર, હાઉ મેની એટલે કેટલા. કોઈ પણ વસ્તુની, વ્યક્તિની વગેરેની આપણે સંખ્યા જાણવી હોય તો આપણે હાઉ મેનીથી પ્રશ્ન કરીએ છીએ. બરાબર, હાઉ મેની એટલે કેટલા, કેટલી, એ બધા. બરાબર, તમને પૂછવામાં આવે કે હાઉ મેની પેન્સ આર ધેર ઓન ધ ટેબલ? ટેબલ પર કેટલી પેન છે? તો તમે જવાબ આપી શકશો ધેર ઇઝ વન પેન ઓન ધ ટેબલ. ટેબલ ઉપર એક જ પેન છે. બરાબર, હાઉ મેની સ્ટાર્સ આર ધેર ઇન ધ સ્કાય? આકાશમાં કેટલા તારાઓ છે? તમે ગણી શકવાના છો? નો. બરાબર, તો તમે એના માટે શું કહેશો? ધેર આર મેની સ્ટાર્સ ઇન ધ સ્કાય. આકાશમાં ઘણા બધા તારાઓ છે, જેને આપણે કહીએ છીએ ગણ્યા ગણાય ને વીણ્યા વીણાય ને તોય મારી છાબડી મમાય ને. બરાબર, એ આપણી ગુજરાતી કહેવત છે. હાઉ મેનીથી શરૂ થતા પ્રશ્નમાં કેટલીક વખત ધેર ઇઝ કે ધેર આરનો ઉપયોગ થાય છે. બરાબર, અને ધેર ઇઝ અને ધેર આર પછી સંખ્યા દર્શાવાય છે. બરાબર, મેં તમને કીધું એવી રીતે ધેર આર મેની સ્ટાર્સ ઇન ધ સ્કાય. બરાબર, તો પછી એવી રીતે તમને પૂછ્યું હતું કે હાઉ મેની પેન્સ આર ધેર ઓન ધ ટેબલ? ધેર ઇઝ અ પેન, ધેર ઇઝ વન પેન ઓન ધ ટેબલ. તો આપણે ધેર ઇઝ કરીએ અને આપણે વન મૂકીએ. બરાબર, ઉદાહરણ અહીં આપેલું છે હાઉ મેની કિટન્સ આર ધેર ઇન ધ બોક્સ? કે બોક્સની અંદર કેટલી બિલાડીઓ છે? ધેર આર 4 કિટન્સ ઇન ધ બોક્સ. તમે જોયું ધેર આર પછી તરત જ તે આપણને સંખ્યા મૂકેલી છે. બરાબર, હાઉ મેની બોલ્સ આર ધેર ઇન યોર હેન્ડ? ધેર ઇઝ વન બોલ ઇન માય હેન્ડ. મારા હાથમાં એક જ બોલ છે. તમે જુઓ છો કે ધેર ઇઝ પછી વન મૂકવામાં આવેલું છે એટલે કે સંખ્યા મૂકવામાં આવેલી છે. જો વસ્તુ, વ્યક્તિ, સંખ્યા એક જ હોય તો પણ હાઉ મેનીથી જ્યારે પ્રશ્ન શરૂ થાય ત્યારે એની પાછળ બહુવચનનો જ શબ્દ મૂકવામાં આવે છે આર. બરાબર, ટુ બીનું રૂપ આપણે આર મૂકીએ છીએ અથવા તો વેર મૂકીએ છીએ. બરાબર, પરંતુ એનો જવાબ છે એ ઇઝ અથવા વોઝથી શરૂ થાય. આપણે જેમ આગળનો પ્રશ્ન કર્યો ને હાઉ મેની બોલ્સ આર ધેર ઇન યોર હેન્ડ? તો ધેર ઇઝ વન બોલ ઇન માય હેન્ડ. મારા હાથમાં એક જ બોલ છે. તમે જો ઉપર પ્રશ્ન પૂછ્યો છે એમાં ટુ બીનું રૂપ આર મૂકેલું છે, જ્યારે નીચે આપણે જવાબ આપ્યો છે એમાં ટુ બીનું રૂપ આપણે ઇઝ મૂક્યું. શું કામ એને? તો કે એક વચન માટે આપણે એનો જવાબ આપવાનો હતો એટલા માટે. બરાબર, સંખ્યા તરીકે વનનો ઉપયોગ થાય છે ને ક્યારેક વનની જગ્યાએ આર્ટિકલ એ અથવા એન પણ મૂકવામાં આવે છે. બરાબર, તો એવું નહીં વિચારવાનું કે અહીંયા સંખ્યા નથી મૂકી. એ ને વનની જગ્યાએ આપણે શું મૂકવામાં આવે છે? એ અથવા એન આર્ટિકલ પણ મૂકવામાં આવે છે, કારણ કે એનો અર્થ એક જ એવો થાય છે. બરાબર, તમે જુઓ છો કે હાઉ મેની ફ્લાવર્સ આર ધેર ઇન રિયાઝ હેન્ડ? રિયાના હાથમાં કેટલા ફૂલો છે? તો ધેર ઇઝ વન ફ્લાવર ઇન રિયાઝ હેન્ડ. રિયાના હાથમાં વન ફ્લાવર એટલે કે એક જ ફૂલ છે. જો તમે કીધું ધેર ઇઝ એ ફ્લાવર, બીજા વાક્યમાં શું આપેલું છે? ધેર ઇઝ એ ફ્લાવર ઇન રિયાઝ હેન્ડ, કે રિયાના હાથમાં એક જ ફ્લાવર છે. બરાબર, એવી જ રીતે બીજું પણ આપણને વાક્ય આપેલું છે કે હાઉ મેની ફ્લાવર્સ આર ધેર ઇન ધ વાઝ?
ધેર ઇઝ વન ફ્લાવર ઇન ધ વાઝ. જ્યાં ફ્લાવર્સ છે એની જગ્યાએ પણ આપણે એકવચનનો શબ્દ ફ્લાવર મૂકી દીધું છે માટે. બરાબર. જો વસ્તુ કે વ્યક્તિની સંખ્યા એકથી વધારે હોય અને હાઉ મેનીથી પ્રશ્ન બનતો હોય તો આપણે ધેર આર એવી રીતે વાપરી શબ્દ અને પછી આપણે સંખ્યા મૂકીએ છીએ. બરાબર. યાદ રાખો બાળ મિત્રો, આર્ટિકલ એ કે એનનો મતલબ એક એવો પણ થાય છે. મેં તમને હમણાં જ કીધું, હાઉ મેનીથી પ્રશ્ન શરૂ થતાં પ્રશ્નોના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું જરૂરી છે. હાઉ મેની પછી આવતું સામાન્ય નામ હંમેશા બહુવચનમાં જ હોય છે, ખાસ ધ્યાન રાખજો. બરાબર. આપણે હમણાં જોયું કે હાઉ મેની ફ્લાવર્સ આર ધેર ઇન ધ વાઝ. બરાબર. તો હાઉ મેની ફ્લાવર્સ આર ધેર, આપણે ફ્લાવર્સ પણ શું મૂક્યું, આપણે બહુવચન ફ્લાવર્સ મૂક્યું, ફ્લાવરનું બહુવચન ફ્લાવર્સ મૂક્યું છે. બરાબર. તો વાઝમાં એક જ ફૂલ છે તો આપણે શું કીધું, ધેર ઇઝ વન ફ્લાવર ઇન ધ વાઝ. બરાબર. તો વન અને ફ્લાવર બંને શું થઈ ગયું, એક વચન થઈ ગયું. બાળ મિત્રો, આનો સ્વાધ્યાય છે તે તમારે કરવાનું રહેશે. એની પીડીએફ તમને હું મોકલી આપીશ. ત્યાર પછી આપણે જોવાનું છે એડવર્બ. બરાબર. ત્યાર પછી આપણે જોશું એડવર્બ. એડવર્બ એટલે તો કે ક્રિયા વિશેષણ. બરાબર. ક્રિયા વિશેષણને આપણે એડવર્બ કહીએ છીએ. મિત્રો જુઓ, પેજ નંબર તમારે છે 64, યુનિટ 12, ગ્રામર બુકમાં યુનિટ 12, પેજ નંબર 64. એડવર્બ્સ. એડવર્બ્સ એટલે કે ક્રિયા વિશેષણ. બરાબર. એડવર્બનો અર્થ શું થાય છે અહીંયા, તો કે ક્રિયા વિશેષણ. મિત્રો, ક્રિયા વિશેષણ તમે ગુજરાતીમાં ભણી જતા હશો. બરાબર. કે એનો અર્થ શું થાય, તો કે અંગ્રેજી ભાષામાં કેટલાક શબ્દોનો એવો ઉપયોગ થાય છે કે જે ક્રિયાના અર્થમાં વધારો કરે છે. એટલે કોઈ પણ ક્રિયા થતી હોય એમાં થોડો એ વધારો કરે છે, તો આવા શબ્દોને આપણે ક્રિયા વિશેષણ શબ્દ કહી શકીએ. બરાબર. એટલે કે ઇંગ્લિશમાં આપણે એને એડવર્બ કહેશું. સામાન્ય રીતે ક્રિયા વિશેષણો ક્રિયાપદની આગળ વપરાય છે. બરાબર. ક્રિયા વિશેષણો ક્યાં વપરાય છે, તો કે ક્રિયાપદની આગળ વપરાય છે. એ બધા શબ્દો કયા છે જુઓ, તમને આપેલા છે. ઓલવેઝ, સમટાઈમ, ઓફન, નેવર, યુઝવલી, આ બધા જ શબ્દો ક્રિયા વિશેષણ છે. તમે કહેશો કે ટીચર આ તો તમે અમને પેલું આપણે પ્રેઝન્ટ ટેન્સ ભણ્યા હતા એમાં તમે અમને કીધું હતું. હા, કીધું હતું. આનો ઉપયોગ છે તે આપણે સાદા વર્તમાનકાળ દર્શાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે અને અહીંયા ક્રિયા વિશેષણમાં પણ તેનો ઉપયોગ થાય છે. બાળ મિત્રો, આવા બધા જે શબ્દો છે તે સાદા વર્તમાનકાળમાં પણ વપરાય છે અને અહીંયા એડવર્બમાં પણ વપરાય છે. તમે જુઓ છો, જો પેલું ઉદાહરણ આપેલું છે, માય ફાધર સમટાઈમ્સ બ્રિંગ્સ વેજીટેબલ ફ્રોમ ધ માર્કેટ. મારા પિતાજી ક્યારેક બજારમાંથી શાકભાજી લાવે છે. જુઓ અહીંયા શું છે, સમટાઈમ્સ બ્રિંગ. તમે જોયું કે ભાઈ ક્રિયા વિશેષણ કયું છે, તો કે સમટાઈમ્સ છે તે ક્રિયા વિશેષણ છે. અહીંયા જોયું, વિરાજ ઓલવેઝ ગોઝ ટુ સ્કૂલ ઓન ટાઈમ. અહીંયા પણ આપેલું છે, વિરાજ always goes to school on time. કે વિરાજ કાયમ સ્કૂલે સમયસર જાય છે. બરાબર. અહીંયા ક્રિયાના અર્થમાં વધારો કેવી રીતે થયો, તો કે આ ઓલવેઝ મૂકવામાં આવ્યું માટે. બરાબર. આ ઓલવેઝ મૂક્યું છે તે વધારાનો શબ્દ છે. કોનો જાય છે ખરા, પણ કેવી રીતે જાય છે, તો કે હંમેશા સમયસર. ક્યારેક જ નહીં, હંમેશા સમયસર શાળાએ જાય છે. બરાબર. તમને અહીંયા જો અર્થ આપેલા છે કે સમટાઈમ્સ એટલે ક્યારેક, કેટલીક વાર, ઓલવેઝ એટલે હંમેશા, નેવર એટલે કદી નહીં. એમાં તમને એમ કીધું કે આઈ નેવર સ્પીક અ લાય. બરાબર. આઈ નેવર સ્પીક લાઈસ. હું કદી જૂઠું બોલતી નથી.
કહી શકો આઈ નેવર લાઈસ, હું જૂઠું બોલતી નથી. પણ કેવી રીતે? કદી નહીં, નેવર ભાર મૂકીને કહેવામાં આવે છે કે આઈ નેવર સ્પીક લાઈસ, હું ક્યારેય જૂઠું બોલતી નથી. તો અહીંયા નેવર છે તે કેવો છે? તો કે ક્રિયા વિશેષણ છે. આ શું છે? એડવર્બ છે. બરાબર, આ છે તે એડવર્બ છે. બરાબર, આ પણ શું છે? એડવર્બ છે. હા, ખાસ ધ્યાન રાખજો. ક્રિયા વિશેષણો ક્રિયા કેવી રીતે થઈ છે તે દર્શાવવા માટે મદદ કરે છે અને ઘણી વખત ક્રિયા વિશેષણોનો ઉપયોગ વાક્યના અંતમાં પણ કરવામાં આવે છે. ક્યારેક તે ક્રિયાપદ પછી તરત જ પણ વપરાય છે. બરાબર, અહીંયા આપણે જોઈએ કે વાક્યો અમુક આપેલા છે તે જોઈએ કે હી કમ્પ્લીટેડ હિઝ વર્ક પ્રોપરલી. He completed his work properly. તમે જુઓ છો તો અહીંયા શું છે? પ્રોપરલી. આ શું છે? તો કે એડવર્બ છે. બરાબર, બીજું વાક્ય જોઈએ. માહી સ્પેલ્ડ ધ વર્ડ કરેક્ટલી. માહી કરેક્ટલી, આ પણ શું છે? તો કે એડવર્બ છે. બરાબર, ત્રીજું વાક્ય જોઈએ. સડનલી ધ બેગ ફેલ ડાઉન. ત્યાર પછી છે સડનલી ધ બેગ ફેલ ડાઉન. ત્યાર પછી જોઈએ રોહિત પ્લેડ નાઇસ. તમને કહેવામાં આવ્યું કે કેટલીક વખત છે તે વાક્યના અંતે વપરાય છે, તો આ બંનેની અંદર વાક્યના અંતે વપરાયેલા છે એડવર્બ. બરાબર, કે હી કમ્પ્લીટેડ હિઝ વર્ક નાઇસલી પ્રોપરલી. તેણે પોતાનું હોમવર્ક યોગ્ય રીતે કરી લીધું, વ્યવસ્થિત રીતે કરી લીધું છે. માહી સ્પેલ્ડ ધ વર્ડ કરેક્ટલી. માહીએ આ શબ્દનો સાચી રીતે બોલી. માહી આ શબ્દ સાચી રીતે બોલી અથવા તો શબ્દની જોડણી સાચી રીતે બોલી. બરાબર, તો એના માટે શું આવ્યું? કરેક્ટલી. બરાબર, તો પછી સડનલી તમે જુઓ છો કે સડનલી એટલે કે એકાએક. આ પણ શું છે? તો કે એડવર્બ છે. સડનલી ધ બેગ ફેલ ડાઉન, કે એકાએક બેગ છે તે નીચે પડી ગઈ. બરાબર, ત્યાર પછી જોઈએ રોહિત પ્લેડ નાઇસલી. નાઇસલી તમે જુઓ છો તો અહીંયા છે તે એડવર્બ વાક્યની શરૂઆતમાં વપરાયેલું છે અને છેલ્લા વાક્યમાં જોઈએ તો ભાઈ એડવર્બ છે તે વાક્યના અંતે વપરાયેલું છે. વાક્યના અંતે અથવા તો વર્બના અંતે, એક્શન વર્બ. બરાબર, આ વર્બના અંતે પણ વપરાયેલું છે. વર્બ પછી તરત જ વપરાવવામાં આવેલું છે. બરાબર, એટલે તમે કહી શકો કે જુઓ વાક્ય નંબર 1 અને 2 માં ક્રિયા વિશેષણનો ઉપયોગ છે તે વાક્યના અંતે થયો છે. બરાબર, જ્યારે વાક્ય નંબર 3 માં આપણે જોઈએ છીએ તો કે વાક્યની શરૂઆતમાં થયેલો છે અને છેલ્લા વાક્યમાં ક્રિયાપદની પછી તરત જ એનો ઉપયોગ કરવામાં આવેલો છે. બરાબર, બધા જ ક્રિયા વિશેષણોમાં ક્રિયા કેવી રીતે થઈ તે દર્શાવે છે. બરાબર, મેં તમને કીધું એ રીતે. જો બાળમિત્રો નીચે આપણને યાદ રાખો આપેલું છે કે ઓલવેઝ, સમટાઈમ્સ, ઓફન, નેવર, યુઝ્યુઅલી આ બધા જ ક્રિયા વિશેષણો છે તે સાદા વર્તમાન કાળમાં સમયદર્શક શબ્દો તરીકે આપણે વાપરીએ છીએ. બરાબર, તમને મેં કીધું હતું ને એ રીતે કે ભાઈ સમયદર્શક માટે એનો ઉપયોગ કરવામાં આવે છે સાદા વર્તમાન કાળમાં. મોટે ભાગે એડવર્બમાં એડજેક્ટિવની પાછળ ly લગાડીએ એટલે એ એડવર્બ બની જાય છે. બરાબર, એટલે કે તમે કોઈ પણ પેલું શું કહેવાય વિશેષણ હોય, વિશેષણની પાછળ ly તમે લગાડો
બરાબર. એડજેક્ટિવ એટલે કે વિશેષણ, એની પાછળ તમે એલવાય લગાડો તો એ એડવર્બ બની જાય છે. બરાબર, એટલે કે ક્રિયા વિશેષણ બને છે. જેમ કે જો અહીંયા આપેલું છે કરેક્ટ એટલે કરેક્ટલી, ફ્રી તો ફ્રીલી, ક્વિક તો ક્વિકલી, રિયલી તો ખરેખર, શ્યોરલી ખાતરીપૂર્વક, સ્વીટલી મીઠાશપૂર્વક, સર્ટેનલી ચોક્કસપણે, ઇઝીલી સરળતાથી, કેરફુલી ધ્યાનપૂર્વક, કન્ડિશનલી શરત પ્રમાણે, ફ્રેન્ડલી મિત્રતાપૂર્વક, લાઉડલી મોટેથી, હરીડલી ઉતાવળભેર, બ્યુટીફુલી એટલે સુંદર રીતે, ફુલિશલી મૂર્ખતાપૂર્વક, ડિફરન્ટલી એટલે અલગ રીતે, વન્ડરફુલી અદ્ભુત રીતે, ફર્મલી એટલે અડગ રીતે, બરાબર, અડગતાપૂર્વક, સફિશિયન્ટલી પૂરતા પ્રમાણમાં, આવા બધા શબ્દો આપેલા છે. તે શું છે? એ બધા એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ દર્શાવે છે. બાળમિત્રો, અહીંયા આપણે આ આપણું એડવર્બ પૂરું કરીએ છીએ. હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જોઈશું. ત્યાં સુધી હેવ અ નાઇસ ડે. ગુડ બાય.